ગૂગલ ડ્રાઇવ ઓપ્શન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ગૂગલ ડ્રાઇવમાં ઉપલબ્ધ આપેલ વિકલ્પો જેમ કે ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન બનાવવું, ફોલ્ડર્સ અને ફાઇલ અપલોડ કરવું અને શેરિંગ વિકલ્પો. આ ટ્યુટોરીયલ માટે તમને કામ કરતું ઇન્ટરનેટ કનેક્શન અને વેબ બ્રાઉઝરની જરૂરિયાત રહેશે. હું ફાયરફોક્સ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહી છું. પૂર્વશરત તરીકે તમને જીમેલ નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. જો નથી, તો વેબસાઇટ પર ઉપલબ્ધ જીમેલ થી સંબંધિત ટ્યુટોરિયલ જુઓ. ચાલો શરૂઆત કરીએ. વેબ બ્રાઉઝર ખોલો અને જીમેલ એકાઉન્ટમાં લોગિન કરો. મેં પહેલાથી જ આ કર્યું છે. ઉપર જમણી બાજુએ તમારા નામના આગળ તમે ગ્રીડ આઇકન જોઈ શકો છો. જ્યારે તે પર માઉસ લઈ જઈએ છીએ, હેલ્પ ટેક્સ્ટ કહે છે એપ્સ તે પર ક્લિક કરો. આ આપણને અમુક ગૂગલ એપ્સ બતાડે છે જેમ કે ગૂગલ પ્લસ, સર્ચ, યુટ્યુબ, મેપ્સ, પ્લે સ્ટોર, ન્યૂઝ, મેલ, ડ્રાઇવ, કેલેન્ડર અને અન્ય. જો આપણે તે પર ક્લિક કરીએ છીએ તો આપણે તે વિશિષ્ટ ગૂગલ એપ પર નિર્દિષ્ટ થઈ જઈએ છીએ. આપણે આપણી પ્રાથમિકતાના મુજબ એપ આઇકન ને ડ્રેગ કરીને કોઈ પણ સ્થાને મૂકીને આ યાદી ફરી ગોઠવી શકીએ છીએ. આ ટ્યુટોરીયલમાં આપણે વિશિષ્ટ રૂપે ડ્રાઇવ વિશે શીખીશું. તો ચાલો ડ્રાઇવ પર ક્લિક કરો. આ નવા ટેબ પર ગૂગલ ડ્રાઇવ પેજ ખોલશે. પેજના ઉપર આપણે સર્ચ બાર જોઈ શકીએ છીએ. ડાબી બાજુએ અમુક મેનુઓ છે અને ઉપર જમણી બાજુએ અમુક આઇકન્સ છે અને વચ્ચે આપણે બે ફાઈલો જોઈ શકીએ છીએ. પ્રથમ વાળું એકાઉન્ટ બનાવતી વખતે ગૂગલ ટીમે આપણી સાથે શેર કર્યું હતું તે છે, અને બીજી વાળી એ છે જે આપણે પહેલા આપણી જાતે અપલોડ કરી હતી. ચાલો હવે ડાબી બાજુના મેનુને જોઈએ. આપણી પાસે આપેલ મેનુઓ છે: ન્યૂ, માય ડ્રાઇવ, શેર્ડ વિથ મી, ગૂગલ ફોટોઝ, રિસેન્ટ, સ્ટાર્ડ અને ટ્રેશ. મૂળભૂત રીતે માય ડ્રાઇવ મેનુ પસંદિત કરવાશે અને તેની વિષયવસ્તુ વચ્ચે દ્રશ્યમાન થશે. બધી ફાઈલો અને ફોલ્ડરો મધ્યમાં દ્રશ્યમાન થશે. તો આપણે પીડીએફ અને ઝિપ ફાઇલ જોઈ શકીએ છીએ જે આપણે આગળના ટ્યુટોરીયલમાં અહીં અપલોડ કરી હતી. જે ફાઈલો આપણે બનાવી છે અથવા અપલોડ કરી છે તે પણ માય ડ્રાઇવ માં સંગ્રહિત થાય છે. આગળ મેનુ છે શેર્ડ વિથ મી. ચાલો તે પર ક્લિક કરું. જો કોઈ પણ મારી સાથે ફાઇલ અથવા ડોક્યુમેન્ટ શેર કરે છે તો આ મેનુમાં દેખાશે. હમણાં સુધી મારી સાથે કોઈએ ફાઇલ શેર કરી નથી, તો આ ખાલી છે. તાજેતરમાં ગૂગલે ડ્રાઇવમાં ગૂગલ ફોટોઝ એક્સેસ કરવા માટે એક શોર્ટકટ લિંક બનાવ્યું છે. આપણે આ ટ્યુટોરીયલ માટે આ વિકલ્પને અવગણીશું. રિસેન્ટ મેનુ તાજેતરમાં ખુલેલા ફાઈલો અથવા ડોક્યુમેન્ટની યાદી દેખાડશે. માય ડ્રાઇવ અને શેર્ડ વિથ મી બંનેની વિષયવસ્તુ દેખાડશે. તો અહીં આપણે પીડીએફ અને ઝિપ જોઈ શકીએ છીએ કારણ કે આપણે તેને પહેલા ખોલી હતી. સ્ટાર્ડ, જો આપણે કોઈ ફાઇલ અથવા ડોક્યુમેન્ટને ઇમ્પોર્ટન્ટ માર્ક કર્યું છે તો તે ફાઇલ આ મેનુમાં દેખાડશે. ચાલો માય ડ્રાઇવ મેનુ પર પાછા જઈએ અને આપણી પીડીએફ ફાઇલ પર જમણું ક્લિક કરો. એડ સ્ટાર વિકલ્પ પસંદ કરો. આગળ હવે સ્ટાર્ડ મેનુ પર ક્લિક કરો અને અહીં આપણી ફાઇલ છે. ચાલો હું આ ફાઇલની કોપી બનાવું. તો ફરી એકવાર ફાઇલ પર જમણું ક્લિક કરો અને મેક અ કોપી વિકલ્પ પસંદ કરો. હવે આપણી પાસે બે ફાઈલો છે. ચાલો બેમાંથી એક રદ કરીએ. તે માટે ફાઇલને પસંદ કરો અને કીબોર્ડ પર ડિલીટ કી દબાવો. ડિલીટ કરેલ ફાઇલ અથવા ડોક્યુમેન્ટ તે ટ્રેશ મેનુમાં દેખાશે. આ કાઢી નાખવાનું જો કે કામચલાઉ છે. એમ્પ્ટી ટ્રેશ વિકલ્પ પસંદ કરીને આપણે ટ્રેશ મેનુમાંથી બધી ફાઈલો કાયમ માટે કાઢી શકીએ છીએ. ટ્રેશ મેનુની બધી ફાઈલો ગૂગલ સર્વરથી કાયમ માટે 30 દિવસ પછી પોતેથી ડિલીટ થઈ જશે. ચાલો હવે શીખીએ કે ફાઈલો અને ફોલ્ડરો કેવી રીતે અપલોડ કરવું. આવું કરવાના 4 માર્ગ છે. પ્રથમ માર્ગ છે ડાબી બાજુના લાલ રંગના ન્યૂ બટન પર ક્લિક કરો. બીજો માર્ગ છે માય ડ્રાઇવ વિકલ્પ પર જમણું ક્લિક કરો. હવે ચાલો
માય ડ્રાઇવ પર પાછા જઈએ. માય ડ્રાઇવ વિકલ્પમાં આપણે મધ્ય સ્થાનમાં જમણું ક્લિક કરીને કરી શકીએ છીએ. હવે છેલ્લું ઉપર માય ડ્રાઇવ ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. હવે ન્યૂ વિકલ્પમાં તપાસ કરીએ. ન્યૂ બટન પર ક્લિક કરો. આ આપેલ વિકલ્પો દેખાડશે: ફોલ્ડર, ફાઇલ અપલોડ, ગૂગલ ડોક્સ, શીટ્સ, સ્લાઇડ્સ અને અન્ય. આપણે દરેક વિકલ્પને એક એક કરીને જોશું. આપણે ફોલ્ડર વિકલ્પનો ઉપયોગ કરીને ફોલ્ડર બનાવી શકીએ છીએ. તે પર ક્લિક કરો. તે તુરંત જ નામ માટે આપણને પૂછે છે. ચાલો આ ફોલ્ડરને સ્પોકન ટ્યુટોરિયલ નામ આપીએ અને ક્રિએટ બટન પર ક્લિક કરો. મૂળભૂત રીતે આ ફોલ્ડર માય ડ્રાઇવ માં દ્રશ્યમાન થશે. આપણે તેને મધ્ય સ્થાનમાં જોઈ શકીએ છીએ. ફોલ્ડર આપણી ફાઈલોને સારી રીતે વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે. તો આપણે જુદા ફોલ્ડરો બનાવીશું, ઉદાહરણ તરીકે પર્સનલ, વર્ક વગેરે. કોઈ પણ ફાઇલ અપલોડ કરવા માટે પ્રથમ ન્યૂ બટન પર ક્લિક કરો અને પછી ફાઇલ અપલોડ પર ક્લિક કરો. આ ફાઇલ બ્રાઉઝર વિન્ડો ખોલશે. જે ફાઇલને તમે અપલોડ કરવાની છે તેને બ્રાઉઝ કરીને પસંદ કરો. હું xyz.odt ફાઇલને ડેસ્કટોપ પરથી પસંદ કરીશ અને પછી ઓપન બટન પર ક્લિક કરીશ. નીચે ડાબા ખૂણે આપણે અપલોડ થાય છે તેનું પ્રોગ્રેસ જોઈ શકીએ છીએ. આ ફાઇલ સાઇઝ અને ઇન્ટરનેટની ગતિ અનુસાર થોડો સમય લઈ શકે છે. એકવાર જો તે ખતમ થઈ જાય તો અપલોડ થયેલ ફાઇલ મધ્ય સ્થાન પર દ્રશ્યમાન થશે. હવે નીચે પ્રોગ્રેસ વિન્ડો બંધ કરો. આ જ રીતે આપણે ફોલ્ડર અપલોડ વિકલ્પનો ઉપયોગ કરીને ડ્રાઇવ પર ફોલ્ડર અપલોડ કરી શકીએ છીએ. આ સુવિધા ફક્ત અમુક જ બ્રાઉઝરમાં હોઈ શકે છે, ઉદાહરણ તરીકે Google Chrome. આપણે આપણી અપલોડ કરેલ ફાઇલને સ્પોકન ટ્યુટોરિયલ ફોલ્ડરમાં કેવી રીતે મૂવ કરી શકીએ છીએ? આ રીતે ફાઇલને ડ્રેગ કરી ફોલ્ડરમાં ડ્રોપ કરો. હવે ડાબી બાજુએ માય ડ્રાઇવ વિકલ્પને નજીકથી જુઓ. નોંધ લો કે આની ડાબી બાજુએ એક નાનું ત્રિકોણ છે. તે પર ક્લિક કરવાથી માય ડ્રાઇવ પર સબ ફોલ્ડર બતાવશે. જુઓ, અહીં સ્પોકન ટ્યુટોરિયલ ફોલ્ડર છે અને તેના અંદર xyz.odt ફાઇલ અહીં છે. આપણા રોજિંદા કાર્ય માટે આપણે ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીએ છીએ. શું ડ્રાઇવમાં તેને બનાવવું અને મેનેજ કરવું સંભવ છે? હા, બિલકુલ. Google ડ્રાઇવમાં આપણે ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન બનાવી શકીએ છીએ, જેમ કે બીજા અન્ય ઓફિસ સ્યુટમાં બનાવીએ છીએ. તો આપણી પાસે ડોક્યુમેન્ટ બનાવવા માટે Google ડોક્સ છે, સ્પ્રેડશીટ બનાવવા માટે Google શીટ્સ છે અને પ્રેઝન્ટેશન બનાવવા માટે Google સ્લાઇડ્સ છે. પ્રદર્શન હેતુ માટે Google ડોક્સનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવાય છે તે જ ફક્ત બતાવીશ. નવું ડોક્યુમેન્ટ બનાવવા માટે ન્યૂ બટન પર ક્લિક કરો અને Google ડોક્સ વિકલ્પ પસંદ કરો. આ નવા ટેબમાં એક ખાલી ડોક્યુમેન્ટ ખોલશે. આપણે જોઈ શકીએ છીએ કે મેનુ અને ટેક્સ્ટ ફોર્મેટિંગ વિકલ્પો કોઈપણ અન્ય ઓફિસ સ્યુટ જેવા જ છે. નોંધ લો કે ઉપર ડોક્યુમેન્ટનું શીર્ષક અનટાઇટલ્ડ ડોક્યુમેન્ટ છે. આ એડિટ થવાવાળું શીર્ષક છે. આનું નામ બદલવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરો. રિનેમ ડોક્યુમેન્ટ વિન્ડો ખુલે છે. અહીં આપણે આપણા ડોક્યુમેન્ટને લાગતું શીર્ષક ટાઈપ કરી શકીએ છીએ. માય ફર્સ્ટ ગૂગલ ડોક ટાઈપ કરીશ અને ઓક બટન પર ક્લિક કરો. શીર્ષકમાં થતા ફેરફારની નોંધ લો. આગળ ચાલો હું અમુક કન્ટેન્ટ અહીં ટાઈપ કરું, જેમ કે વેલકમ ટુ ગૂગલ ડોક્સ. આ ડોક્યુમેન્ટમાં કોઈપણ એડિશન, મોડિફિકેશન અથવા ડિલીશન પોતેથી સેવ થશે. હેલ્પ મેનુ આગળ મેસેજ જુઓ. ઓલ ચેન્જીસ સેવ્ડ ઇન ડ્રાઇવ. જો આપણે તે પર ક્લિક કરીએ છીએ તો આપણને જમણી બાજુએ રિવિઝન હિસ્ટોરી દેખાય છે. આ છેલ્લું મોડિફિકેશન તારીખ, સમય અને કોણે મોડિફિકેશન કર્યું છે તે પણ બતાડે છે. હમણાં સુધી આ ડોક્યુમેન્ટ કોઈની પણ સાથે શેર નથી. તો આપણે ડેટમાં ટુડે અને સમય સાથે ફક્ત એક યુઝર રેબેકા રેયમન્ડ જોઈ શકીએ છીએ. જો Google ડોક ઘણા બધા લોકો સાથે શેર થાય છે તો રિવિઝન હિસ્ટોરી પ્રત્યેક યુઝર દ્વારા કરેલ બધા બદલાવોને યાદીબદ્ધ કરશે. દરેક યુઝરને એક વિશિષ્ટ રંગ આપે છે. આપણે આ ફીચરને આગળ ટ્યુટોરિયલમાં જોશું. રિવિઝન હિસ્ટોરીને બંધ કરો. ચાલો હું ટેબને બંધ કરું. Google ડોક પોતેથી બંધ થઈ જશે.
આપણે ફરીથી માય ડ્રાઈવ માં છીએ અને આપણે આપણી ફાઈલ અહીં જોઈ શકીએ છીએ. ફરીથી તેને ખોલવા માટે ડબલ ક્લિક કરો. હું વેલકમ ટીઓ ગૂગલ ડોક્સ લાઈનને 2 વાર કોપી પેસ્ટ કરું છું અને પછી ટેબ બંધ કરીશ. ફરીથી ફાઈલને ખોલવા માટે તે પર 2 વાર ક્લિક કરો. ફરીથી વેલકમ ટીઓ ગૂગલ ડોક્સ લાઈન એક વાર કોપી પેસ્ટ કરો. હવે રિવિઝન હિસ્ટોરી પર ક્લિક કરો. આપણે ડેટ, ટાઇમ સ્ટેમ્પ અને યુઝરની માહિતી સાથે ફાઈલના બધા સંશોધનો જોઈ શકીએ છીએ. જો વિવિધ સંશોધનો દેખાયા નથી તો શો મોર ડિટેલ્ડ રિવિઝન્સ બટન પર ક્લિક કરો. ઉપર નવા સંશોધનના સાથે સંશોધન અનુક્રમ વ્યવસ્થિત કરેલ છે. પ્રત્યેક સંશોધન પર ક્લિક કરો અને સમજો કે આ વિશિષ્ટતા કઈ રીતે કાર્ય કરે છે. ચાલો હવે આ ડોક્યુમેન્ટ 2 યુઝરો સાથે શેર કરીએ. આ માટે ઉપર જમણી બાજુએ શેર બટન પર ક્લિક કરો. શેર વિથ અધર્સ ડાયલોગ બોક્સ ખુલે છે. પીપલ ટેક્સ્ટ બોક્સમાં આપણને એ લોકોની ઈમેલ આઈડી ઉમેરવી છે જેના સાથે આપણે આ ડોક્યુમેન્ટ શેર કરવા ઈચ્છીએ છીએ. તો હું ટાઈપ કરીશ 0808iambecky@gmail.com. નોંધ લો કે ઓટોફિલ વિશેષતા અહીં એ ઈમેલ આઈડીના માટે ઉપલબ્ધ છે જેઓને આપણે પહેલા ઈમેલ મોકલ્યા હતા. 3 મોડ્સ છે જેમાં આપણે અન્ય યુઝરના સાથે ડોક્યુમેન્ટ શેર કરી શકીએ છીએ. આ 3 મોડ્સને જોવા માટે અહીં આ બટનો પર ક્લિક કરો. કેન એડિટ, કેન કમેન્ટ, કેન વ્યૂ. કેન એડિટ વિકલ્પ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા માટે અન્ય યુઝરને અનુમતિ આપે છે. કેન કમેન્ટ વિકલ્પ અન્ય યુઝરને ફેરફારનું સુઝાવ આપે છે. કેન વ્યૂ વિકલ્પ અન્ય યુઝરને ફક્ત જોવાની પરવાનગી આપે છે. તેઓ અન્ય ફેરફારનું કોઈ સુઝાવ ના તો આપી શકે છે ના તો કરી શકે છે. હવે 0808iambecky ને કેન એડિટ વિકલ્પ આપે છે. હું stlibreoffice@gmail.com ને પણ ઉમેરીશ. 2 ઈમેલ આઈડીના વચ્ચે કોમા લગાડવાનું યાદ રાખો. જેમ જ આપણે તે ઈમેલ આઈડીને ઉમેરીએ છીએ વિન્ડોમાં એક બદલાવ થાય છે. આપણને એડ અ નોટ ટેક્સ્ટ એરિયા મળે છે. જો આપણે અન્ય યુઝરને આ ડોક્યુમેન્ટમાં વિશેષ કંઈ માહિતી આપવા ઈચ્છીએ છીએ તો આપણે આને અહીં ટાઈપ કરી શકીએ છીએ. તો હું ટાઈપ કરીશ પ્લીઝ ફાઇન્ડ અટેચ્ડ ડોક્યુમેન્ટ ફોર ટેસ્ટિંગ પર્પઝ. કાઇન્ડલી મોડિફાય ઓર સજેસ્ટ એઝ પર ધ પરમિશન ગિવન ટુ યુ. થેન્ક્સ ray.becky. છેલ્લે આ શેરિંગ પ્રોસેસને સમાપ્ત કરવા માટે સેન્ડ બટન પર ક્લિક કરો. આ અન્ય યુઝરને આપણા મેસેજ સાથે ઈમેલ માહિતી અને શેર કરેલ ડોક્યુમેન્ટ પર એક લિંક મોકલશે. ફરી એકવાર શેર બટન પર ક્લિક કરો. પછી એડવાન્સ પર ક્લિક કરો. હવે STLibreOffice યુઝર માટે આપણે શેરિંગ મોડને કેન કમેન્ટમાં બદલીશું. છેલ્લે સેવ ચેન્જીસ બટન પર ક્લિક કરો અને પછી ડન પર. અને ડોક્યુમેન્ટ બંધ કરો. હવે માનો કે બંને યુઝરે શેર કરેલ ડોક્યુમેન્ટમાં અમુક સંશોધન કરેલ છે. જ્યારે અમુક સમય પછી ડોક્યુમેન્ટને આપણે ખોલીએ છીએ તો અન્ય શેર યુઝર દ્વારા કરેલ એડિટ જોઈ શકીએ છીએ. જ્યારે stlibreoffice@gmail.com ના પાસે ફક્ત સુઝાવની પરવાનગી હતી તો આપણે તે યુઝર દ્વારા આપેલ સુઝાવને જોઈ શકીએ છીએ. પોતાના માઉસને સુઝાવ બોક્સ પર ટીક અને ક્રોસ માર્કના ઉપર લાવો. ટીક માર્ક બતાવે છે એક્સેપ્ટ સજેશન અને ક્રોસ માર્ક બતાવે છે રિજેક્ટ સજેશન. હવે હું એક સુઝાવને સ્વીકારું છું અને બીજા સુઝાવને અસ્વીકાર કરું છું. અહીં આપણે 0808iambecky થી એક સુઝાવ જોઈ શકીએ છીએ અને અહીં આપણે રિઝોલ્વ બટન જોઈ શકીએ છીએ. કેન એડિટ વિકલ્પના સાથે યુઝર કમેન્ટ ટેક્સ્ટ પર ક્લિક કરીને આ કમેન્ટોનો જવાબ આપે છે. કમેન્ટ થ્રેડને કાઢવા માટે રિઝોલ્વ બટન પર ક્લિક કરો. આપણે આ ડોક્યુમેન્ટમાં 0808iambecky ના દ્વારા કરેલ કોઈપણ સંશોધનને જોઈ શકતા નથી. યાદ કરો કે ડોક્યુમેન્ટમાં આ યુઝરને એડિટ કરવાની પરવાનગી છે. તો આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ કે તે યુઝરે શું બદલાવ કર્યા હતા? આ માટે આપણે રિવિઝન હિસ્ટોરી જોઈ શકીએ છીએ. આ ખોલવા માટે આપણે ફાઇલ અને પછી સી રિવિઝન હિસ્ટોરી પર ક્લિક કરીશું. આપણે જોઈ શકીએ છીએ 0808iambecky એ અમુક બદલાવ કર્યા છે અને તે જુદા રંગમાં દેખાય છે. આપણે
stlibreoffice@gmail.com દ્વારા આપેલ સુઝાવને પણ જુદા રંગમાં જોઈ શકીએ છીએ અને આવશ્યક ઓનર હોવાના કારણે આપણે આપણા કાર્યને જુદા રંગમાં જોઈ શકીએ છીએ. ચાલો હવે રિવિઝન હિસ્ટોરી વિન્ડો બંધ કરો. ડોક્યુમેન્ટ શેર કરવાનો બીજો માર્ગ છે શેર બટન પર ક્લિક કરો. ઉપર જમણા ખૂણા પર શેર વિથ ઓથર્સ વિન્ડોમાં આપણે ગેટ શેરેબલ લિંક ટેક્સ્ટ જોઈ શકીએ છીએ તે પર ક્લિક કરો. આ કહે છે એનીવન વિથ ધ લિંક કેન વ્યૂ. આ ડોક્યુમેન્ટ માટે એક લિંક બનાવે છે. હવે આપણે આ લિંક કોઈ પણ ઈમેલ આઈડી ને મોકલી શકીએ છીએ, જેનો અર્થ છે કે કોઈ પણ જેના પાસે આ લિંક છે તે આ ડોક્યુમેન્ટ જોઈ શકે છે. આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવીએ છીએ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ગૂગલ ડ્રાઇવને એક્સેસ કરતા, ફાઈલોને બતાવતા અને અપલોડ કરતા, ગૂગલ ડોક્સ બનાવતા અને શેર વિકલ્પનો ઉપયોગ કરતા. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે પ્રોજેક્ટનું સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. અમે વર્કશોપનું આયોજન કરીએ છીએ અને જે ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપીએ છીએ. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વધુ જાણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.